હેલો ફ્રેન્ડ્સ, તો આ છે માંગરોળનું જલેબી હનુમાન દાદાનું મંદિર. અહીંયા તમને બધા જ જલેબી જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં જલેબી જ મળે છે. ત્યાં સુધી લાઈન લાગી છે. અહીંયા દર્શન કરવા માટે પણ લાઈનો લાગી છે. જુઓ અહીંયા તમે અહીંયા હનુમાન દાદાને જલેબી ફક્ત ચડે છે. અહીંયા જે બી મનોકામના માગો એ બધી પૂરી થાય છે. આ જો તમે પણ આવજો, પ્રોપર એડ્રેસ આપી દો. અંકલેશ્વર સુરત બાજુ આવો તો માંગરોળ આવવાનું ભૂલતા નહીં. જુઓ દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગી છે. અહીંયાથી તો મંદિર બાજુ બહુ દૂર છે. જુઓ લાઈનો. અહીંયા બધે જ જલેબી મળશે. આ બાજુ પાર્કિંગ છે. જો આ કેટલી લાંબી લાઈન લાગે છે દર્શન કરવા માટે. અને આ બાજુ બધે તમને જલેબી જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં જલેબી. કેમ કે અહીંયા હનુમાન દાદાને ફક્ત જલેબી જ જોવા મળે છે. ટ્રાફિક જુઓ ખાલી તમે અહીંયા. મંદિર બતાવો તમે કેટલું દૂર છે. આમ તઈ છે, તઈ લાઈન જાય છે. મંદિર હજુ કેટલું દૂર છે અહીંયાથી. અહીંયા જમવા માટે ભંડારો પણ રાખેલો છે. અહીંયા બધા જમવા આવે છે. જમવા માટે મોટી લાઈન લાગેલી છે. હા, જમવાની એક લાઈન છે, એક લાઈન દર્શન કરવા માટેની છે. અહીંયાથી હજુ ઘણું દૂર છે મંદિર. આ કાકા બધાને પાણીની સેવા આપે છે. બધાને પાણી. શનિવારે ભંડારો પણ થાય છે. આ કાકા બધાને પાણી હલાવીને પીવડાવે છે, પગ દોડાવે છે, સેવા આપે છે મંદિરે. આ લાંબી લાઈનો લાગેલી છે દર્શન કરવા માટે. દર્શન કરવા માટે લાંબી લાઈન લાગેલી છે. આ મંદિર આવી ગયું છે. અહીંયા નાનું અમથું મંદિર છે. અને અહીંયા જે પણ મનોકામના માગો એ પૂરી થાય છે. એટલા માટે આટલી બધી પબ્લિક આવેલી છે. જુઓ જો આ લાંબી લાઈનો લાગેલી છે. કોઈ બોલે તો આ છે હનુમાન દાદાનું મંદિર. ચાંદલો કરવાની